નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હવે કાવડ યાત્રા પૂરી થઈ ગઈ છે. કાવડ યાત્રાનો રિવાજ એવો છે કે તમારા ગામમાં જે શિવ મંદિર હોય એમાં શિવજીના લિંગ ઉપર તમારે ગંગાજળ ચડાવવાનું શ્રાવણ મહિનામાં. હવે બધાના ગામ આગળ તો ગંગા નદી વહેતી ના હોય, એટલે જ્યાં ગંગા વહેતી હોય ત્યાં જવાનું. એટલે ખાસ તો હરદ્વાર જવાનું અને તમારા ગામથી ત્યાં સુધી આ યાત્રા કરવાની. કાવડ એટલે લાકડીનો દંડો ને બે બાજુ માટલા લટકા હોય, આવો એક હતો કોન્સેપ્ટ. હવે પહેલાં જે શિવ મંદિરો બનતા હતા એ રાજા મહારાજાઓ ને શ્રેષ્ઠી જે પૈસાવાળા લોકો હોય એ બનાવતા હોય. હવે એ લોકો તો કંઈ કાવડો લઈને જવાના ના હોય ગંગાજળ લેવા, એટલે આ મજૂરિયાઓનો વળગાડી દે કે જાઓ ગંગાજળ લઈ આવો અને તમને પૈસા આપી દેવામાં આવશે. એ રીતે આ ગામે ગામથી રિવાજ શરૂ થયેલો. હવે ગુજરાતમાં શિવ મંદિરો તો છે, ગુજરાતથી તો કોણ ગંગાજળ લેવા જવાનું હતું. પણ યુપી બિહારમાં થઈને ગંગા નદી વહે છે એટલે એ લોકોને નજીક પડે એટલે એ લોકો યાત્રા શરૂ કરે. અને એ 2014 પછી તો આને બહુ જ પ્રમોટ કરવામાં આવે છે ધર્મના નામે. અને કાવડિયાઓના તોફાન તો તમે જોયા હશે. લાલ ને ભગવા રંગની ટી શર્ટો અને કપડાં પહેર્યા હોય અને પછી રસ્તામાં દારૂ પીતા હોય, ગાંજો પીતા હોય, ચરસ પીતા હોય અને પોલીસને મારતા હોય, રેસ્ટોરન્ટોને મફતિયું ખાતા હોય, લૂંટફાટ કરતા હોય. આ ધર્મ કહેવાય? આ ધર્મ કહેવાય? હવે એટલે આ એક ન્યુસન્સ જ છે અને યુપી ગવર્મેન્ટ એને સ્પેશિયલ પ્રમોટ કરે છે વોટિંગ માટે અને ઉપરથી ફૂલ વરસાવે. બોલો, ન્યુસન્સ ઉપર, ગુંડાગીરી ઉપરથી ફૂલ વરસાદ. હવે મારું કહેવું એવું છે કે રાજસ્થાનમાં હોય કે ગમે તે હોય ત્યાં કોઈ સ્કૂલમાં નાના બાળકો, સાવ નાના બાળકો છે, એમને આવી રીતે નાની નાની કાવડો બનાવીને એક પ્રતિક રીતે બનાવી હશે અને એમની પરેડ કાઢી. સ્કૂલના એટલે એકદમ પ્રાઇમરી સ્કૂલના, એ 1 થી 5-7 ધોરણના હશે છોકરાઓ, નાના બાળકો. એમને આ બધી શું સમજ પડે? તમારે એમને આ શીખવાડવાનું છે? આ જે મોટા થઈને કે તમે આ કાવડિયા બનો, કે તમારે ભણી ગણીને એજ્યુકેશન લઈને આગળ વધવાનું છે, કે સારા નાગરિક બનવાનું છે, સારી સારી જોબો કરવાની છે, કે ધંધા કરવાના, કે તમારે બસ આ જે કાવડિયા નીકળે છે ને એ લુખ્ખી બેકાર પ્રજા છે, જેના જોડે નોકરી નથી, ખાવા પીવાના ઠેકાણા નથી, એવા લોકો જ નીકળે. બાકી જે સરસ નોકરી કરતા હોય એમને ટાઈમ હોય આવો મહિનો રખડવાનો? ના હોય. જે સારી સારી જોબ કરતા હોય, આઈટી કે બીજી ગમે તે કરતા હોય, એ લોકો જોડે આવો સમય હોય મહિનો પાસ કરવાનો? આ બેકાર પ્રજા છે. અને એ બેકારીમાં એમને જે મહિનો ટૂંકો થયો, જે ખાવા મળ્યું મફત, જે પીવા મળ્યું ગાંજો પીવા મળ્યો, એવા લોકો નીકળી પડે છે કાવડિયા બનીને, એને પ્રમોટ કરે છે. આ સરકારો 93,000 સ્કૂલો તો બંધ કરી દીધી છે કે જેથી કાવડિયા વધારે પેદા થાય અને આવા તોફાનો ફેલાવને એમને વોટ મળે ધર્મના નામે. તો રાજસ્થાનની આ સ્કૂલના અમારે એટલે વખોળવી પડે. એના વિડીયો જોયા મેં કે તમે નાના બાળકોને આ શીખવાડો છો. હવે તમે એક વસ્તુ જુઓ કે જે આ પ્રમોટ કરવાવાળી સરકાર છે, એના પ્રધાનો, મિનિસ્ટરો, ધારાસભ્યો, એમએલએ, એમપી જે તમે જુઓ એ જુઓ, એમના છોકરાઓ જુઓ, એ તમામના છોકરાઓ અમેરિકા અને યુરોપમાં ભણે છે. તમામના છોકરા યુરોપ અમેરિકામાં ભણે છે. અને તમારે સ્કૂલો બંધ કરાવીને આવા રસ્તે વાળે છે કે નીકળો કાવડો લઈ લઈને રખડી ખાઓ, ભણવું નહીં અને વોટ આલો. હવે એ તમે કોઈ આમાં રાજ કરવાના છો વહેલા મળે? ના, તમારે નસીબમાં મજૂરી જ છે. પેલા છોકરાઓ એમના બહારથી ભણી ભણીને આવશે, એ જ તમારા ઉપર સત્તા ભોગવશે. એટલે મને એટલી આમ એ થયું, ગુસ્સો આવ્યો કે તમે નાના બાળકોને શું શીખવાડો છો?
બાળકોને મોટા થાય પછી એમને જે ધર્મ અપનાવે એમને છૂટ હોવી જોઈએ, આપણે ના નથી કહેતા, પણ તમે અત્યારથી આવા ખોટા રવાડે શું કરવા ચડાવો છો? એટલે મિત્રો આ ખબર નહીં, પ્રજાનામાં બુદ્ધિ નહીં, શિક્ષકો તમે જુઓ, શિક્ષકોનામાં બુદ્ધિ નહીં કે બાળકોને આવું કાવડા બાવળના પરેડો ના કરાવાય, આવી જુલુસો ના કરાવાય. એમને કોઈ ભણવાનું કરવાનું હોય, એ સારું ભણે એ રીતે એવા રવાડે ચડાવવાના બદલે આવા રવાડે ચડે છે. વિજ્ઞાનના પુસ્તકો આપો, વિજ્ઞાનના પ્રયોગો કરે બાળકો સ્કૂલમાં જાતે એવું બધું શીખવવાના બદલે કાવડ એવા યાત્રા કરાવે છે બાળકોને. એટલે આપણને તો આ વખોડવા લાયક જ છે. એટલું કહીને મારી વાત પૂરી કરવા આવ્યો. બાય બાય.